તો બૈરા પણ ટોકા એના પાઈ નાખવાના. આ 100 લાખ કર્યો મેલું ફાટી જાય બૈરો પૈસા ના આલે તો શોખ નહીં થતો ખુલ્લું મેલવાનું હોજ કરતો તો જોઈ કોઈ નહીં લે ને કોણ કોણ ઓના હગુ કરે ને પહેણાવા લઈ જઈએ અમે પૈસા પોખર દેજી બરાબર. અવસર ઘેર આવ્યો અને રિક્ષા મૂચો ફેરવાની એટલે હું તમે ઘેર નાખી જશો શું ઘેર નાખી જશો રૂપિયા કોમ તો કરવું પડે હો મોડે તમે હાસા છો લાવ પેલા બાકીના મુઈ હેડું બસ આડા જતા 100 રૂપિયા 1,10,900 રૂપિયા અરે આ તો ભાડાના. મન પારવાના પ્લાનિંગ કરાશે જે મને બૈરા ભાગે કારું ભાઈ અમને. હા સંજો આજે પૈસા ના લ તો બૈરા પણ ટોકા એના પાઈ નાખવાના. આ 100 લાખ કર્યો મેલું ફાટી જાય બૈરો પૈસા ના આલે તો. હા એને ખબર છે કે પોપટલાલ ખાવાનું ભૂલી જાય નાવાનું ભૂલી જાય એક સમય ઊંઘવાનું ભૂલી જાય પણ વ્યાજ લેવાનું ના ભૂલે વ્યાજ ના લેવાનું ભૂલે. બીજી વસ્તુ હા 1 તારીખનો વાયદો હતો હા અને આજ 2 તારીખ થઈ મતલબ 24 કલાક થઈ ગયા. આ જુંદી 24 કલાક રહ્યા નહીં ને રવાના નહીં. હા લે જા ચાલુ થતી નહીં આપણે તો મજા પડતી નહીં. આવડું મોટું દેખાતું નહીં તમે ખુલ્લું ના મેલે શોખ નહીં થતો ખુલ્લું મેલવાનું હોજ કરતો તો અને આ અડફોટી ચો ઉપડ્યા છે ઓમ આજે ઉઘરાણી માટે જવું છે બરોબરની ઉઘરાણી કરક કરવી હતી ઉઘરાણી અમારે કાના એ ઉઘરાણી હેડ્યા હો તમે આ કાંઈ જો ઉઘરાણી ભાઈ અમારે એક છે મહિનો થઈ ગયો ને ઉપર એક દારો ઉપર નીકળી ગયો મતલબ 24 કલાક થઈ ગયા તો એને ખબર નહીં પડતી કે પૈસા આપી દઈએ ધણીના. પણ કારું ભાઈ હજુ તો મહિનાના ઉપર એક જ દારો થયો છે કોઈ બીજો અઠવાડિયું થયું નહીં અને એ તો 1-2 દાડા આગા પાછા થાય અને હાલ દેશે કોઈ એવું ના હોય. ફૂલભાઈ એ બેંકો ચલવી બરાબર પેલેન્ટીઓ સરાવશે ને હાથ તે ચલાવશે ને સમય કાઢશે. અમે નહીં અમે કારું 2 જણા આ સુધી રેકોર્ડ છે કે કોઈને 24 કલાક થવા નહીં દીધે બૈરા ભાગીને અમે પૈસા લઈને આવીએ. અમારો નિયમ જ એવો છે અમારી બેંક અમારી પેઢીઓ એવી છે. હા આપણે એ તો લીધે તો હાલવા તો લઈ લેવાના 1-2 દાડા આગા પાછા થાય. અને તમારે છે લગ્નની તૈયારી ચાલે છે? આ લગ્નની તૈયારીઓ શું આ બજારમાં જતો તો અને આ રિક્ષા ચાલ નતો જોતો તો એવું છે લગ્ન હવે નજીક આવે એટલે તૈયારી તો કરવી પડે કે ના કરવી પડે. અને તમને એક વાત કહું છું હું સલાહ આપું હું કે લગ્નમાં ને ખર્ચો થોડો માપમાં રાખજો. પછી ખબર છે ને કારું ચોરી લીધા છે જે લાખ રૂપિયા. સારું ભાઈ જો પોપટભાઈ તમારા જે પૈસા લીધા છે એ ટાઈમે હાલી જ દેવાના. ટાઈમ એટલે 15 તારીખનો વાયદો છે. 15 તારીખ રાતે 9 વાગ્યા પહેલા પૈસા પહોંચી જવા જોઈએ. 16 તારીખ થઈ જઈ તો તમને ખબર છે કે મારા નિયમ સેવા છે કડક રૂલ છે. તમારા પૈસા ટાઈમસર મળી જશે અને વિવમ પાછા આવજો. કશું બીજું કંકોત્રી મોકલાવજો. 15 દાડા થઈ જશે 15 દાડા બાકી છે બરાબર. એટલે દારો હે ને જમ નજીક આવતો જાય એટલે ગોન આપજો. ગરમ કરો પણ બજારમાં જવું ને એટલે ના ગરમ તો નહીં. મેં કોઈની શરમમાં પરવાનું જ નહીં. તમને મારો નિયમ જ સારો. હા રેડો હા નહીં ઘર આગળ હું કહું છું ખબર એમ કરો કારું ભાઈ બાઈક ઉઠાવો એટલે પછી એ સીધો ઘેર આવશે. પછી ઘેર આવશે એટલે ખબર પડશે. લે ઉઠાવો લઈ લે હેડો ઘેર ઉઠાવો તો જોઈ કોઈ નહીં લે ને કોણ કરો ઓના હગુ કરે ને પહેણાવા લઈ જઈએ અમે જોનમાં લઈ જઈએ. ચોકન લઈ જાઓ સાવી લગાવી દે. ચો લઈ જઈએ એટલે હા તમે ચો લઈ જઈએ એટલે આ તારો કોઈ સવાલ છે? પૈસા લઈ જાઓ તો આલવાની ખબર નહીં પડતી. અરે તો પૈસા તો હું 2 દાડા કરી આલું તમારે
2 દાડા એટલે ઓહો લે 2 દાડા 2 દાડા ખાલી આલો એક દાડો તો થયો પછી 2 દાડા જેવા પાછા મારા પૈસા સેટિંગ થઈ ગયું 2 દાડા માલ દો એ તારા જોથી સેટિંગ કરવું હોય તો અહીં કરી નાખજે બાકી કારું બનો ટાઈમ ટુ ટાઈમ પૈસા આલવાની આદત રાખવાની ખબર છે ને ભાઈ 2 દાડા આલો ખાલી 2 દાડા નહીં ભાઈ 1 મિનિટ નહીં ચાલે એવું લાખ રૂપિયા તમે તો 30000 જ આલ્યા છે મને આ 30000 આલ્યા કે 20000 આલ્યા કે 5000 ના આલ્યા હોય અમારા પૈસા એ પૈસા જ હા લગાઈ દે સાવી પાછી લગાઈ દે સાવી 2 દાડા આલો એક દાડો એ નહીં મળે 1 મિનિટ એ નહીં મળે સાવી ભાઈ લે ઓ તો પૈસા લાય હાલ તો પૈસા લોન કરો પણ 2 દાડા માલ દઉં છું 2 દાડા પછી બાઈક લઈ જઈએ ચાલુ કર લઈ જાવ ચાલુ કર પૈસા પોખર દેજે હા પોકાલ કરો બરાબર પૈસા આલી જજે બાઈક ને કોઈ થવું ના તો એટલા રૂપિયા લેવા હતા તો નતું બોલ્યો કદા પૈસા બાબા કરતા હતા બોલવાનું બોલાજો લગન આયો આવે ઉનાળો આયો ભાઈ હું તો ઘેર જ ખાવાનું જ નહીં મોહન તાર પાકું જ બોનું ખાવાનું છે થોડું ખાવાનું અને 100 રૂપિયા લખાવા બસ શોર્ટ કરો અમાર હોમે નજર રાખજો તે અમાર ઘર હોમ થોડું શોર્ટો છે હા હો આમ બનાવ્યું તો સોટું જ પડે કે કડિયા ચણીને જતા રહ્યું સોટું વાપરે પડે તારે કાઠું થાય કે અમાર ઘેર પોણી છોટવા નહીં કહેતો થોડું અમારે પૈસાનો સંકાવ કરજો તો અમારે શું થોડું સાપરામથી થાય કે શેમ તમારે શેની જરૂર પડી આમ તમારે હવે શું કેવું અમારા બાજુ તો સાપરું છે એટલે કોઈ ઓળખું બોલકું પાસ કરાવો તો સારું એવું ના કરાય લ્યા તા મજૂરી કરવી પડે અમે કેટલું કામ ગામમાં કેટલું કામ કર્યું મને તો મને બહુ મજૂરી કરી લાગે હા એ બધી વાતો કરવાનો ટાઈમ નહીં લે આ કંકોત્રી સફાઈ છે ને જબરી સફાઈ છે તમારું નોમે જો નહીં લખ્યું ફૂલાજી અમથાજી સારું છે લ્યો આ તારીખે આવી જજો પાછા ના આઈ જઈએ ને અમુક તારીખ અમુક બહુ આગી નહીં એ તો તમે જોઈ કે તો પછી હવે હું નજીક દાર આવી ગયા છે હવે મારે ઝાઝો ટાઈમ નહીં ના જો કે બધું મોટા ભાગે બધું પતી ગયું આ 2 ગોમડો બાકી કંકુતી હાલવા તે કહું ફટાફટ ફરી વળું ને આ રિક્ષા થોડી ફેવડે ને પાછું અરે અવસર ઘેર આવ્યો અને રિક્ષા અમુક ચો ફેરવાની હોય હા કોક અમુક થોડા દાડા પછી શાંતિથી ના ફેવરાય એટલે હું તમે ઘેર નાખી જશો શું ઘેર નાખી જશો રૂપિયા કોમ તો કરવું પડે હો કોમ કરવું પડે ભાઈ કટકો રાખીને પછી એક દાડો બગાડીને આવજો પાછા લગન હાથ સ્પેશિયલ પછી તમતાર 2 દાડા રહીએ હાલો હો હા એટલે સોટો હતા ને પણ હાથ એક દાડો નહીં 2 દાડા રહું ખાવા પીવાનો ટોર પડી જાય મારે કાલ લઈને પમદાર પાછું જવાનું છે સોમભાઈ ની રૂપિયા 15000 રૂપિયાની ઉઘરાણી છે કાલ નવાએ ના લઈ જોય તો પમદાર પાછા સોમભાઈ ની રમાશંકર ના ભાઈ એટલે આ રીતે બોલે એટલે આપી દેશે એમ કેવું તારું બતાવ તું તો અંગાત છી તા ને હું અરે ચિંત્યા કોઈ નહીં કારું ભાઈ અંગાતી હોય મારી વાતો પર આ રીતે પૈસા માગો ને તો કોઈ રૂપિયા ના લે તને બોલ એના માટે ને આ અવાજના ફાળા માલવી પડે કાક રાખવી પડે આપણી પૈસા કાઢ ફટ નહીં કાઢી નાખ તમે ભાઈ મારા પૈસા આપી દે મારો થોડું ફોન છે તો નહીં તકલીફ પડી કોઈ નહીં પણ તું કહે પૈસા આલવાના કે નહીં આલવાના પૈસા લેના અરે હું પૈસા લઈને આમંત્રણ પત્રિકા લઈને આવ્યો લગનની જો પૈસા લઈને આવ્યો હોય તો
હજુ તો પૈસાની તો વાર છે કે આ આમંત્રણ પત્રિકા લઈને આવશું લગ્નમાં આવી જજો ઓહો આ જો તૈયારીઓ બધી થઈ ગઈ છે રહોરાનું મંડપનું બધી તૈયારીઓ કરી દીધી છે બસ પણ તમે ટાઈમસર આવી નહીં ઓહો કશો વાંધો નહીં તમે તાર 3 દાડા અગાઉ આવીશું બરાબર પણ જે આ તમે કીધું ને ગાડી કરી નાખી મંડપ કરી નાખી એટલે થોડું માપમાં રાખજો પણ જે અમારા જે લીધા ને હોખલા હા એ ના દેજો અઠવાડિયું જ બાકી છે, યાદ રાખજો. આ બેટા હોવાના એક આ લાખ રૂપિયા લીધા છે ને તે જો મળી એ બસ એની જ ઉઘરાણી કરી છે એના કરી તો આગળથી હું ચોક બેંકમાં લોન લીધી હોય તો સારું તે મહિને જઈને હપ્તો તો ભર્યા હોત હજુ તો લીધે હજુ તો 10 દાડા નહીં થયા અને મહિનાની તો ઘણી વાર છે અને જો મળી પેલા તૈયાર રાખજો સારું હેડો વાંધો નહીં એ તો એ ટાઈમ થાય એટલે હું હાલી જાય એની ચિંતા ના કરશો તમે તાર પૈસાની ચિંતા ના કરશો ટાઈમ થાય એટલે હું હાલ જાય હા એ તો કશું વાંધો પણ વિયોમ થોડા વહેલા આવજો 2 દાડા પહેલા તો હું ટેકો થઈ જાય કે મારે કશો વાંધો હા? નહીં ટેકો તો કર્યો છે હાલો, અને હાલો. ફરીથી કહેશો તો કરવા તૈયાર છીએ પણ આ જે લીધા હોય ને એના ટાઈમ ના ભૂલતા હા હા બીજા તો તમે હોમથી નાખો ને તોય લેવા નહીં હાલો વાંધો નહીં. જોતા જ લઈ જજો હનુમાનબા કેવું છે મજામાં મજા તો શું સર કેમ ચિંતામાં છો ચિંતા તો હું નહીં એ પૂછ ને ખાલી જબરજસ્ત ચિંતામાં પડે હું શું થયું છે એવું તો એવું થયું છે ને એ ભેંસ સારી ગમી હતી મને બરોબર લાવી દો કે એ તો સર પણ ભાવ ખબર્યો હતું કે 80,000ની ભેંસ રાખી હતી બરોબર તો 20,000 રૂપિયા બોનું કર્યું ને મારા ઘરમાં પડ્યા છે 50,000 રૂપિયા મારું 10,000ની જરૂર પડી છે બોલ મારે એવું છે ત્યાં પડ્યા હોય તો મને લાવ નથી આ હું જ વેચવા લાવ્યો છું એટલે બાઇક લેવા માટે વેચવા લાવ્યો હતો તે મને લાવ તો લઈ આવ ને વેચવા 10,000 રૂપિયાની જરૂર છે મારે તો તમને આલુ તો લઈ આવો હું તો ઓળખું હું કોણ હાલો હા રે ને આપણા બે માથા બારે પેલા પોપટબાન હા પેલા કાળુબા બે એ રહ્યા ઓહો ત્યારથી ખરા મને ઓહો હાલશી પણ માથા બારે જો એવું ઓહો કશો હતો નહીં જીયા તો દે મને જીઓ પોદી લીધી હોય ને તો ફેર પડત નહીં એટલાથી નહીં 2-4 ઈટો લાવ્યો હોત ને સારું હતું અહીં આવો કેવું છે મજા મજા શાંતિ કા હો હાલ તો શાંતિ છે પણ બસ તમે શાંતિ રાખો શું ચાલો બોલો બસ મજામાં મજામાં મેલના બા આ દેખાતું નહીં ઘરા ગાયું છે આપણું વાત સાચી છે પણ ઓછો ચડ્યો છે બોલો કોમે આવ્યો તો કોમે આવ્યો શું કામ હતું એક ભેંસ રાખી છે હા હા 80,000 બરાબર 20,000 રૂપિયા જેવું પેલું ભર્યું છે બરાબર તો બીજી બધી સગવડ થઈ ગઈ છે પણ મારે થોડી 10,000ની જરૂર પડી છે તે તમારા પાસે લેવા આવ્યો હતો તમે તાર જે તમારે વેચ થતું હોય લઈ લેજો બરોબર મતલબ ભેંસ રાખી દીધી હ અને 10,000ની તમારે જરૂર પડી બનીની ના રખાય કશો વાંધો નહીં તમને પૈસા મળી જશે વેજ 1 રૂપિયો લેવું નહીં મારે સૌથી સારા મારું પણ અમારી એક શરત છે કે તમારે ભેંસ અમારા ખીલા બોધવાની એમાં ઘેર બોધવાની તમે તો 4 પૂરો જે કરવો એ કરજો હા પણ એનું જે દૂધ આવે એ દૂધ અમે લઈશું પૈસા આલો ને તમારે બે સુરી જવાની એક ટાઈમે રૂપિયા મારા અને એક ગરમ ભેંસ હા ગરમ તો બોતો કારુભાઈ એવું હતું છે યાર જે છે એ આવું છે દળપણ જેવું તમને પોહાય તો ઠીક અને ના પોહાય તો કશો વાંધો નહીં આખા ગામમાં તમે ફરીને પૂછી જો અને તમને ખબર જ હશે કે કારુભાઈ પોપટભાઈ એટલે વેજના પાકા માણસ મારું હારું વાત તો સાચી કશો વાંધો નહીં હેન હારે વાંધો નહીં તમે તાર બોધે તમારે તો 4 પૂરે હું કરે ને તમે તાર ભાઈ જોજો ઓય લગાય શરમ જેવું છે એક 10,000 માં આખી ભેંસ લઈ દીધી
વાત સાચી છે હો સરપંચ, વાત સાચી છે તમારી. ખરેખર ઓન જોડી તો પૈસા જ ના લેવાય. આ કોમનો આપણી વસ્તી ગોડી છે તો ઓના જોડી પૈસા લીશું. ચમ અલે લેવાય ઓન જોડી પૈસા. આ તમે રૂબરૂ હશે ભાડ્યું ઓના જોડી પૈસા લઈએ ને તો ઝેર ખાવાના વાળા આવું તારી. પણ સરપંચ હું લીધા એનું હું હવે હે તા હું લીધા એનું હું તારે ફરી ગયો ખુલ્યા. આટલો સમજવા લાયક માણસ છું અને ઓવાના જોડી પૈસા લીધા તારે હું જરૂર પડી એવી વળી. પણ સરપંચ મારા વિવાહ ઘેર આવ્યા હતા તે મારા થોડા પૈસાની જરૂર હતી તે હું ઓન જોડી લીધા. કશો વાંધો નહીં, સારું લીધા તો હો લીધા હા. પણ હું આલવાની તેવર છે કે નહીં? સરપંચ હવે એક તો લગન આવ્યું છે અને પાછા અઠવાડિયામાં તો પૈસા પાછા આલવાના છે. હવે મારા ફાઈન તો સગવડે નહીં, શું કરવાનું કયો? તે કશો વાંધો નહીં, પૈસા આલજો ને કે કૂવો પૂરજો, બીજું શું કરવાનું? એટલે કૂવામાં પડવાનું કહેશો તમે મને? સરપંચ જુઓ, હવે કૂવામાં પડીને મરી જાઉં તો આ વિવાહ પાર ના હોય. એટલે એમ કહું તમે કોઈક આઈડિયા આલો અને કોઈક ઉપાય તો છે કે? કશો વાંધો નહીં ફૂલા, કશો વાંધો નહીં. તો હલવો ને એ તો હું કરું છું. હા. પણ હારે કાલ સવારે તું મલ કાલ સવારે મને તું મલ. હા એનું તો હું કરું છું. એટલે સવારના ટાઈમે આવીને આલી જોઈએ. હા ચલો ચાલો. સરપંચ આયા હવા પડી, ના ના હવાએ બોલાય તો આયા કશું જો આ પેલી વાત કરી હતી ને હું એ કાલ, આ લાખ રૂપિયા છે હા અને જે પેલા નાલવાના છે ને એ આલી દેજો. એવું એટલે તમે આ વેજમાં છૂટા. એવું છે તાણ એટલા માટે જ બોલાવે છે. એક જ બોલાય તો આ તો માથાના ફરેલા છે. હું તો જોણીને બેઠેલો છું. આન આલ લેવો. આલ દેજો અને ફરી હા કોઈ દાડો લેવાના નહીં વંજોઈ. એ તો સરપંચ ત્યાર પોત પછી જરૂર હોય તો માર જોડી આવજો, પણ ઈ ના લેવા જતા. પણ મૂકો છો સરપંચ ના જોડી માગવા તો પેલા હતા એવન જોડી માં હાડો હું આલ લેવો હો. આ જો હો ઉપર હા આ સંજય જોડી બાઇક લઈને કરવાનું નહીં. કોઈ મુર્ગો તૈયાર થાય વેચી મારવાનું, થોડું રાખવાનું, કબારામાં ભરાઈ દેવાનું. એ આવો આ કપાવતા હોય તો થોડું તો એવું જ છે. બે પૈસા લાયા લેવા તમારા લાખ રૂપિયા. આપણો હિસાબ ક્લિયર. વાત સાચી, વાંધો નહીં. લેવા આજ લાગે ખાવલ વાળું વેચ્યું કો અમે ખારોડમાં વેચ્યું કે વડનગરમાં વેચ્યું. આ તમારા પૈસા શાંતિ રાખો, શાંતિ રાખો તો જતા નહીં. હું પેલા ઘર લઉં. કમ્પ્લીટ જ છે. અલ્યા વય લાવવાનું હોય, વજન થી હોય ખબર પડી જાય કેટલાય છે. એકદમ થઈ ગયા ને લેવા હું લાખ કમ્પ્લીટ છે. ગણવા જ ગણી લે. ગટુ આપણો બધો હિસાબ ચૂકત. હા હવે હું નેકળું મારા હિસાબ ચૂકતા નહીં. વ્યાજ કુનાલ છે લાખનું? હા 10,000 રૂપિયા. હાનું વેચ આ લાખ રૂપિયાનું હનું વ્યાજ એ લાખ રૂપિયા લીધા એનું. અલ્યા હજુ તો મહિનો નહીં થયો. મહિના પહેલા પૈસા આલી દીધા અને હજુ તો આપણો 15 દાડા થયા છે. ફૂલભાઈ આમાં કેવું છે ખબર હે? કાપરા તો ઓયથી તમને લાખ આલ્યા, 4 ડગલો ભરો તો અમાર વ્યાજ જો નહીં જાય, ચાલુ થઈ અને જાય. 15 દાડાનું 10,000 રૂપિયા વેચ. સકરી ફરી જ જાય. તમારા હાથમાં નોટ પડી એટલે સકરી ફરી. આ લ્યો ને ભાઈ હવે તમારે જેવું કોણ થાય લ્યો ગણી લો 10,000 રૂપિયા વેચ. કમ્પ્લીટ જ છે 10,000. આ શું કે 200 ઓછા ભાઈ? અરે ગણી લ્યો, ગણવા જ ગણી લો 200 ઓછા છે. ગણી લ્યો. તમારે જેવું કોણ થાય? આ લે આવો કશો વધો નહીં. બીજા જોતા ને તમે તાર તો અડધી રાતે લઈ જવાના. હવે તો જરૂર નહીં. અને આ તો તમે એક આટલી શરમ ન રાખી. મારા ઘેર અવસર હતો અને જો મળે કે પેલા પૈસા આમાં શું ફૂલભાઈ? પણ મારા ઘેર અવસર હતું પણ થોડા દાડા શાંતિ રાખ્યું હોત ને તો તમારા પૈસા હું બાકી ના રાખોત, આ લીધે હોય. જો ફૂલભાઈ મારી વાત સાંભળો. અમે હાલ પૈસા નતા માગ્યા. અમારો હજુ તો અઠવાડિયું વાર હતું. તમે હાલ લઈ ગયા. અલ્યા પણ મારી તો
આ કાલે મહેમાન આવ્યો હો અને તમે મહેમાન આગળ આવી વાત ખોલો કે પેલા ફૂલભાઈ પેલા પૈસા તો આપણું શું લેવડો હું જાઉં છું. હા વાંધો નહીં હેડો. આપણે તો તમને ખબર છે કે નિયમ હું મારા બાપની શરમ નહીં રાખતો ને તમારી શરમ રાખું. આ કપામાં રાખો પેલા. એ હા પાછા કી હા લાખ રૂપિયા હાલ દે હા લાખ રૂપિયા હાલ દીધા. અલ્યા ભાઈ આ જુંદી મારા બાપોની શરમ નહીં રાખીએ, મારા ગંધોની કુટુંબોની શરમ નહીં રાખીએ, તમારી હાની શરમ રાખશું. લાખના 1.5 લાખ રૂપિયા લેવાના કાયદેસર લેવાના. ચમ ભાઈ ગીજામ કાલે કુકર વાળા જવું કા ના હોય ચોદી બોદી કરાવી દે તું બિસ્કીટ એ ચોદી બોદી કશું નહીં લાવવું. એ પૈસા લાય અને હું બેંકમાં જઈને મિલ લેવું. ચોદી ના તું ખબર તો શું થાય સતારે તો કાલે 2 લાખ રૂપિયા હોય તો 2.5 લાખ થઈ જશે અને ભાવ ઘટી જશે. એટલે ઈવન જેને લેવું હોય ને તાના ભાવ વધારવાના, જેને આપણે હાલવા જઈએ ને એટલે ઘટી જાય એ પૈસા લીધો. એવું મારે નહીં કરવું, કશું લાવવું નહીં મારે. હાલ લે તો બેંકમાં મિલ લેવાના સી મારા ભાઈ. લાવ તે કશું લાવવું નહીં. અને ખટકાઈ વળજે પાછા. મજામ જુઓ એટલે તમે તો ચોદી ના આટલા ભાગ મોટો ચોદી પહેરીને ફરો છો. પહેરવું પડે કે પછી બસ આમ બજાર જઉં છું. અબા ચોકન છીએ ઘેર થી બજાર જઉં છું. ત્યાંથી બજાર જશે જો તે કેવું ચાલો બસ ભગવાનની દયા. એવું છે? હવ તમારે કેવું છે ધંધા પાણી? બસ અમારે લીલા લેર છે, સારું ચાલે છે. કોઈને મદદ કરીએ છે. જે બને એ મદદ કરી બે થઈ. ના નીકળ્યો છું ઘેર થી. તમ તાર હાલ જ આવું છું. હાર ઉભાડો હું હાલ જ આવું છું. હાર હેરો મળ્યો. પૈસા તમારા પૂરી પડી જતા મારા ખરેખર કાળુ ભાઈ બોલો. આવી દુનિયામાં એ ઇન્સાનિયત છે. નકર હું હાલ 5 રૂપિયા પડી જાય. જો હે? મારી વાત તો બરો સરપંચ, Yeah. હું પૈસા ને વ્યાજવા આલું છું પણ કોઈ દારૂ આવું નહીં કરવાનું. ના મોડે તમે હાસા છો. હા લેડો લાવ પેલા બાકીના મુઈ હેડું. બસ આરા જતા 100 રૂપિયા. બીજા કયા બાકીના? 1,10,900 રૂપિયા અરે આ ભાડાના. અરે સરપંચ સાહેબ આ ભૂઈ પડ્યા હતા એ તમને ગોચે ઉઠાય ને રૂબરૂ તમને આલ્યા છે, બીજા માણસ કોઈ પૈસા નહીં. અલ્યા એટલે હું જૂઠું બોલું છું. તમે આવા ભોળા સમજ્યા અને પાછા તમે આલે મને ને હું 100 રૂપિયા આલીને એટલે તમારું કેવું હું જુઠ્ઠું બોલું એમ? બોલી સરપંચ. જોજો ભૂલભાઈ મારા 1,10,000 100 રૂપિયા છૂટા કરીને સ્પેશિયલ ભાડા દગતી લઈને હેડે તો અને 100 રૂપિયા આલ્યા અને 1,10,000 આલતા નહીં. હું સરપંચ તમે વાત કરો. આ માણસ લોકોને વેચવા પૈસા આલે છે અને એ તમારા પૈસા લઈ લે. આ માણસ લઈ લે તો પછી પૂછી જો. પણ હું ચો ઈવન પર ખોટો આરોપ આલું છું તો તમે ના માનતા હોય ચેક કરો ઈવન તલાશી લઈ લો. અરે ચોય લીધા નહીં સરપંચ સાહેબ, ભૂઈ પડ્યા ને દરેક તમે ઉઠાઈ ના દીધા. હું ચેક કરો. બ્રો કારુભાઈ, અરે તમે નહીં લીધા તો વાંધો નહીં, ચેક કરવા દો કે હું વાંધો ના લીધા હોય તો ચેક કરવા દો. ના હું ના લીધા તો ચેક કરવા દો કે શું થાય છે. શોગન જતા રહી હાલ દૂધ ને પાણી. આ તો મારા સી ફૂલભાઈ હું ઈવણ નહીં. તમે તાર હાલ તો ના પાડતા હતા કે ચેક ના કરવા દો. તમાર જોડી નહીં પણ ઉભા ગણો 1,10,000 સીટ અને આરે 100 રૂપિયા ગણો. એ તો 1,10,000 પીસી એ તો ફૂલભાઈ ચાલે પૂછી જો હાલત લીધા હું જોડી લાવ. એ શાંતિ રાખો ને યાર. ગણવા દો કે. હાલ ખબર નહીં પડે સરપંચ મારા ઘેર અવસર હોય અને હું તમને જો હાલ પૈસા આલું મારા જો નહીં પૈસા ઘેર ફૂલભાઈ આરે એમ નહીં મોય. ઉભા હું પોલીસ ને ફોન કરું. પાડો હાલ ધડિયા ગંટા અરે ફૂલભાઈ તમાર જોડી લીધા યાર તે મોટું અઢું બોલો તમે. એટલે હું છે ને આલ્યા મારા ઘેર અવસર છે, હું તમે જો પૈસા આલું મારા ખર્ચો કરવા ના જોવો. મોનો શોખ નહીં. એક પોલીસ ને ફોન કરું છું આને માર પૈસા લઈ લીધા. ઉભા રહેજો. તમે રવા દે પૈસા મારા સરપંચ સાહેબ, હું મારા ભાઈ
સરપંચ સરપંચ હાલ દીધા ને લાખ રૂપિયા તમે આવું કરો છો અરે લાગશે શીખ નહીં હા આ 10 લા ભાઈ એટલા જ અને એવું નક્કી કે તમે ઘેરથી જ 1 લાખ ને 10 લઈને નીકળ્યા છો લ્યો યાર આ 100 રૂપિયા લે ભાડું ના હોય ને તું લ્યો પણ કોક ના આવા પૈસા ના લઈ લેવાય ખોટા જો હેડો તો મોનસે રાખો કાની લગાડી શરમ જેવું નહીં આતો પડી ગયેલા પૈસા છોડતા નહીં એ જોયું ફૂલ ભાઈ આ કાળું ને ઢોળું ને ચો પાઠ ભણાયો જબરો બનાવ્યો. જાણ જો ફૂલ ભાઈ હા આપણે કોઈ ના હરામના પૈસા લેવા નહીં વાત સાચી હો સરપંચ વાત સાચી તમારી પણ ઈ મજબૂર કરીશું યાર સાચી વાત છે. જો હનુમાનભાઈ બોલો આ 10,000 રૂપિયા શું તમે લાયા તા ને ઈવન જોડી આલ દેજો અને પછી તમારે જ્યાં સગવડ થાય મને પોકાડ દેજો શું કીધું ગેસ લઈ આવો હા વાત સાચી અને તમે પેલા પૈસા લીધા તા એ તમ તાર વેચ તો વેચ પણ જ્યાં તમાર બીવા પતી જ હોય પછી અવસર પાલી સગવડ થાય એટલે આ લેવજો હા. બાકી આપણે કોઈનું ભાઈ ખોટું જોતું નહીં અને જોયું મિત્રો તમે આવા ખોટા પૈસા ના લેવાય રોમડા તાને પછી આવું થાય આ વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી